ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આરટીઓમાં લાંબુ વેઇટિંગ છે। ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 40 દિવસનું વેઇટિંગ છે। અરજદારોને ભારે હાલાકી પડી રહી છે। ટુ વ્હીલરની ટેસ્ટ આપવા માટે સીધી 7મી જુલાઈની એપોઇન્ટમેન્ટ મળી રહી છે। સુરત આરટીઓમાં ટુ વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ માટે રોજના 275 એપોઇન્ટમેન્ટ આપવામાં આવી રહી છે। એક લાંબુ વેઇટિંગ હોવાથી હજારો અરજદારો એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ લઈને ટેસ્ટ આપવાની રાહ જોઈ રહ્યા છે। ત્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો સમય વધારી એપોઇન્ટમેન્ટની સંખ્યા વધારવાની માંગ ઉઠી છે। हालत एवी है कि घણા છોકરાઓને હાલાકી પડે છે। 40 દિવસનું ટુ વ્હીલરમાં વેઇટિંગ આવી રહેલું છે। જો કે સરકારશ્રી એમને 6 મહિનાનું કાચું લાયસન્સ આપે જ છે, પણ મહિના પછી પહેલી ટ્રાય અપાય એટલે આમ જોવા જઈએ તો 3 થી 4 ટ્રાય તો મિનિમમ અપાઈ શકાય 40 દિવસનું વેઇટિંગ હોય તો પણ જે લોકોને ભણવાનો ઇશ્યુ જે બધું આવે છે એના કારણે ભારણ વધી રહેલું છે। અહીંયા દબાણ ખાતું વિવાદમાં છે। કતારગામ ઝોનનો એક વિડીયો વાયરલ થયો જેમાં અધિકારીઓની મનમાની દેખાઈ રહી છે। જપ્ત કરેલા માલ સામાનને લઈને લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે। જપ્ત કરેલો માલ સામાન ન આપતા લોકોમાં ભારે રોષ છે। દબાણ ખાતા અને કતારગામ ઝોન ઓફિસે ધક્કા ખાવા લોકો મજબૂર છે। પોલીસ ફરિયાદ કરવી હોય તો કરો, સામાન તો નહીં જ મળે, આવું કહીને અધિકારી મનમાની કરતા નજરે પડી રહ્યા છે। તો આ સ્થિતિ છે સુરત મનપાના દબાણ ખાતાની કે એક વખત કોઈ સામાન જપ્ત કરી લેવાય અને જ્યારે એ સામાન લેવા માટે એના જે તે વ્યક્તિગતો એના માલિક આવતા હોય છે ત્યારે તેની સાથે અધિકારીઓ મનમાની કરે છે, સામાન આપતા નથી, જપ્ત કરેલો સામાન છે એ દબાઈને રાખે છે। આવું શા માટે કરી રહ્યા છે? કારણ કે લોકો ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ એમને એમનો સામાન પરત મળતો નથી। ફરિયાદ કરવી હોય તો કરો એવું કહે છે અને લોકો અહીંયા ધક્કા ખાવા મજબૂર બને છે। આખરે અધિકારીઓ શા માટે આવું કરી રહ્યા છે? શું એમને ઉપરનો કોઈ પૈસા જોઈએ છે, કોઈ વ્યવહાર જોઈએ છે? એ સ્પષ્ટ રૂપે અહીંયા દેખાઈ રહ્યું છે આ વાયરલ વિડીયોની અંદર। જો કે ઓફિસ ધક્કા ખાવા જે લોકો આવી રહ્યા છે તે લોકો ખૂબ જ રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે કારણ કે અધિકારીઓ ત્યાં એવી મનમાની કરતા હોય છે કે જેની ના પૂછો વાત। એક વખત સામાન્ય માણસ જ્યારે એનો સામાન જપ્ત થયો હોય ને લેવા માટે દબાણ ખાતામાં જાય એટલે એવા ધક્કા ખવડાવશે, એવા ફોન કરાવડાવશે કે તમે હેરાન થઈ જાઓ। દબાણ ખાતું વિવાદમાં છે। કતારગામ ઝોનનો એક વિડીયો વાયરલ થયો જેમાં અધિકારીઓની મનમાની દેખાઈ રહી છે। જપ્ત કરેલા માલ સામાનને લઈને લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે। જપ્ત કરેલો માલ સામાન ન આપતા લોકોમાં ભારે રોષ છે। દબાણ ખાતા અને કતારગામ ઝોન ઓફિસે ધક્કા ખાવા લોકો મજબૂર છે। પોલીસ ફરિયાદ કરવી હોય તો કરો, સામાન તો નહીં જ મળે, આવું કહીને અધિકારી મનમાની કરતા નજરે પડી રહ્યા છે। તો આ સ્થિતિ છે સુરત મનપાના દબાણ ખાતાની કે એક વખત કોઈ સામાન જપ્ત કરી લેવાય અને જ્યારે એ સામાન લેવા માટે એના જે તે વ્યક્તિગતો એના માલિક આવતા હોય છે ત્યારે તેની સાથે અધિકારીઓ મનમાની કરે છે, સામાન આપતા નથી, જપ્ત કરેલો સામાન છે એ દબાઈને રાખે છે। આવું શા માટે કરી રહ્યા છે? કારણ કે લોકો ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ એમને એમનો સામાન પરત મળતો નથી। ફરિયાદ કરવી હોય તો કરો એવું કહે છે અને લોકો અહીંયા ધક્કા ખાવા મજબૂર બને છે। આખરે અધિકારીઓ શા માટે આવું કરી રહ્યા છે? શું એમને ઉપરનો કોઈ પૈસા જોઈએ છે, કોઈ વ્યવહાર જોઈએ છે? એ સ્પષ્ટ રૂપે અહીંયા દેખાઈ રહ્યું છે આ વાયરલ વિડીયોની અંદર। જો કે ઓફિસ ધક્કા ખાવા જે લોકો આવી રહ્યા છે તે લોકો ખૂબ જ રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે કારણ કે અધિકારીઓ ત્યાં એવી મનમાની કરતા હોય છે કે જેની ના પૂછો વાત। એક વખત સામાન્ય માણસ જ્યારે એનો સામાન જપ્ત થયો હોય ને લેવા માટે દબાણ ખાતામાં જાય એટલે એવા ધક્કા ખવડાવશે, એવા ફોન કરાવડાવશે કે તમે હેરાન થઈ જાઓ। વડોદરામાં રસ્તા પર વાહન લઈને નીકળવું મોતના મુખમાં જવા સમાન છે। વગર ચોમાસે રોડ પર ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। માત્ર 15 દિવસ પહેલા બનાવેલા રોડ પર ભૂવો પડ્યો। ભ્રષ્ટાચારના ભૂવા ખોલી રહ્યા છે તંત્રની પોલ। કારેલીબાગ વિસ્તારમાં નવા બનેલા રોડ પર ભૂવો પડ્યો। ભૂવો પડ્યા પછી અધિકારીઓએ બેરિકેડિંગ કરીને સંતોષ માની લીધો। 12 કલાક ઉપર સમય થયો છતાં સમારકામ નથી કરાયું। અગાઉ અકોટામાં પણ ભૂવો પડ્યો હતો। સામાન્ય એટલે રીતે ચોમાસું હોય ત્યારે ભૂવા પડવાની ઘટના એટલે થતી હોય। હજી તો ચોમાસાની શરૂઆત થઈ નથી ને આ ભ્રષ્ટાચારનો ભૂવો અહીંયા આગળ આંખ સામે દેખાઈ રહ્યો છે। લોકોના ટેક્સના રૂપિયાનું સાચું વળતર તો આપો। આ ટેક્સના રૂપિયાનું વળતર આપો છો તમે લોકો। આ ભૂવાનું સમારકામ જો 24 કલાકમાં કરવામાં નહીં આવે
તો હું અહીંયા આગળ આંદોલન કરીશ. ગત વર્ષે પણ જે મસ્ત મોટો ભૂવો પડ્યો હતો, ત્યારબાદ જે કહેવાય છે કે રિપેરિંગ કામગીરી કરવામાં આવી. હાલમાં ફરીથી એ જ જગ્યા ઉપર એની બાજુમાં જ જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે, થોડા સમય પહેલે જ એટલે કે 2 મહિના પહેલે જ આ નવીન રોડ બનાવવામાં આવ્યો. એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર જે પાણી પુરવઠા, ડ્રેનેજ શાખા સાથે સાથે રોડ કોન્ટ્રાક્ટર, આ ત્રણને સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. કારણ કે પુષ્કળ પ્રમાણમાં જ્યારે ભ્રષ્ટાચાર થયો હોય એટલે આ ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે, ત્યારે આ ભૂવા કેમ પડી રહ્યા છે આનું સંપૂર્ણ નિરીક્ષણ કરવું જોઈએ, તપાસ કરવી જોઈએ, તેવી અમારી ખાસ માંગણી છે. ઉપર તમને રેતી પાથરેલી પણ જોઈ શકાય છે. આ ખુલ્લો ભ્રષ્ટાચાર દેખાય છે અને આ રોડ જે દેખાય છે ભૂવો પડેલો, ઓછામાં ઓછા 5 લેયર હોય રોડની અંદર. કપચી હોય, નાની ગ્રીટ હોય, માટીનું લેવલ પહેલાં જે સરખું કરવાનું એ કરેલું હોય, પણ અત્યારે તમને ખાલી ને ખાલી ડામર જ જોવા મળે છે. એટલે કેટલું હલકી કક્ષાનું આ કામ કરેલું છે એ ચોખ્ખું જ જોવા મળે છે. કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને આ લોકો છૂટા થઈ જાય, પછી કોઈ પણ સ્થળ પર માણસો કામ કરતા હોય છે, પણ કોઈ પણ અધિકારી કોઈ પણ જગ્યાએ જોવા નથી મળતો કે જવાબદાર જે અધિકારી હોય કે કેવી રીતનું કામગીરી કરી રહ્યું છે એ કશું જ જોવામાં આવતું નથી. આજ દિન સુધી ચોમાસા દરમિયાન રસ્તા પર ભૂવા પડે એવા સમાચાર તમે સાંભળ્યા હશે, પરંતુ હવે વડોદરા શહેરમાં ઉનાળામાં પણ ભૂવા જે છે તે પડી રહ્યા છે. અત્યારે તમે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે કારેલીબાગ દીપિકા ગાર્ડન પાસેનો રસ્તો છે અને અહીંયા જોઈ શકાય છે કે મસ્ત મોટો ભૂવો પડ્યો છે. અહીંયા નવાઈની વાત એ છે કે થોડા દિવસો અગાઉ જ આ જે રોડ છે તે બનાવવામાં આવ્યો છે અને એના પર કાર્પેટિંગ જે છે તે કરવામાં આવ્યું છે. ત્યારે આટલા ઓછા સમયમાં આ રસ્તા પર ભૂવો પડી જતા ચોક્કસથી જે કોન્ટ્રાક્ટરની કામગીરી છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકો છે તેઓની અંદર ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે, કારણ કે હવે તો વડોદરા શહેરના રસ્તાઓ પણ સુરક્ષિત રહ્યા નથી. રસ્તા પરથી જ્યારે પસાર થઈએ ત્યારે કયો રસ્તો ક્યારે બેસી જાય તેનું કંઈ પણ ગેરંટી કે વોરંટી હોતી નથી. આ જે ભૂવો પડ્યો છે તે વોર્ડ નંબર 7માં પડ્યો છે અને વોર્ડ નંબર 7ના જે સ્માર્ટ અધિકારીઓ છે તેમને માત્ર ને માત્ર બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો છે. ત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે સ્થાનિક લોકો છે તેઓ રોષે ભરાયા છે અને ભૂવામાં અંદર ઉતરીને સ્થાનિક લોકો જે છે આ ભૂવો કેમ પડ્યો તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. અસલમાં આ જવાબદારી અધિકારીઓની છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે, પરંતુ જ્યારે રોડ બનાવવામાં આવે છે અથવા તો ડ્રેનેજ શાખા દ્વારા કામ કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ દ્વારા જે સ્થળ નિરીક્ષણ છે તે કરવામાં નથી આવતું, કામગીરીનું યોગ્ય મોનિટરિંગ નથી કરવામાં આવતું. એના કારણે જે કટકીબાજ કોન્ટ્રાક્ટરો હોય છે તેઓ ફાવી જાય છે અને અધિકારીઓના ટેબલ નીચેનો વ્યવહાર મળી જાય છે અને અધિકારીઓ પણ ફાવી જાય છે. ત્યારે છેલ્લે નાગરિકોએ વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે અકોટા બાદ હવે કારેલીબાગ વિસ્તારમાં ભૂવાનું સામ્રાજ્ય જોવા મળતા જે તંત્ર છે તેની સામે ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે. કરોડોની જમીન કૌભાંડ મામલો સીઆઈડી ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી લીધી છે. કાનાલાલ ગામિતની પોલીસે ધરપકડ કરી બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી જમીન કૌભાંડ આચર્યું. કોર્ટે આરોપીના 4 દિવસના જામીન મંજૂર કર્યા. આરોપી 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતા. બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી અને જમીન કૌભાંડ આચરનારના 4 દિવસના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. આરોપી 135 જેટલા બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતા અને કરોડોની જમીનનું કૌભાંડ આચરેલું હતું. સીઆઈડી ક્રાઇમે આરોપીની ધરપકડ કરી હતી અને આ મામલામાં વધુ એક આરોપી પણ પકડાયો. સુરતના સિટી સર્વેના અધિકારીની સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરી ડુમ્મસના સાયલેન્ટ ઝોનમાં 135 કરતાં વધુ પ્રોપર્ટી કાર્ડ બનાવી બારોબાર વેચવાનું કૌભાંડ છે. ખાસ કરીને સમગ્ર ઘટનામાં અગાઉ અનંત પટેલ નામના સુપ્રિન્ટેન્ડન્ટની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ એક કાનાભાઈ ગામિત નામના અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. જોકે આરોપીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને કોર્ટે માત્ર 4 દિવસના રિમાન્ડ આપ્યા છે. ખાસ કરીને આરોપી જે પ્રકારે કહી શકાય 135 જેટલી બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી પ્રોપર્ટી વેચી હતી, જેને લઈને સીઆઈડી ક્રાઇમમાં ગુનો દાખલ થયો હતો અને આ ગુનો દાખલ થયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને એક સુપ્રિન્ટેન્ડન્ટની ધરપકડ બાદ આજે બીજા અધિકારીની ધરપકડ કરવામાં આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે અધિકારી છે આ અધિકારીની પૂછપરછમાં ઘણા મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. જે પ્રકારે 135 કરતાં વધારે એટલે કે સુરતની સૌથી કિંમતી ગણાતી ડુમ્મસની સાયલેન્ટ ઝોનની આ જમીનો છે અને જમીનોમાં જે રીતે કૌભાંડ આચરવામાં આવે છે જેને લઈને ચોક્કસ કહી શકાય કે સીઆઈડી ક્રાઇમે હવે આરોપીની ધરપકડ કર્યા બાદ રિમાન્ડ મેળવ્યા છે અને રિમાન્ડ દરમિયાન અનેક મોટા ગુના ઉકેલાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી,
સુરતમાં ગોડાદરા ફાયરિંગ મામલે સફળતા મળી છે। ગોડાદરા પોલીસના હાથે સફળતા લાગી છે। સુપારી આપનાર સહિત 2ની ધરપકડ કરાઈ છે। મુખ્ય સુપારી આપનાર જે આરોપી છે તે સંજય પદસાળા અને રવિ નામના આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। રવિને 20 લાખ આપવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે। રવિએ અન્ય આરોપીને સોપારી આપી। હાલમાં રવિએ કોને સોપારી આપી અને કેટલા રૂપિયા આપ્યા તે અંગે તપાસ ચાલી રહી છે। ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક દિવસ પહેલાં હત્યાના પ્રયાસનો એક બનાવ બન્યો હતો, જેમાં ભોગ બનનાર છે એને ગોળી વાગી હતી। આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે હરેશ ગજેરા નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી। ત્યારબાદ અમે વધુ ઊંડાણમાં ઉતર્યા હતા ત્યારે ખ્યાલ આવ્યો હતો કે જે હરેશ ગજેરા છે એને એના મિત્ર ભૂપત ધડુકે સોપારી આપી હતી। ભૂપત ધડુકે આ સોપારી જે ભોગ બનનાર છે સંજય પડસાળા એને પતાવી દેવા માટે આપી હતી। આ બાબતને લઈ અને એને આ આખી કામગીરી કરી હતી, જેમાં એને 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા। એમાંથી એણે 5 લાખ પોતાની પાસે રાખ્યા હતા અને બીજા 20 લાખ એણે રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાન નામના એક વ્યક્તિને આપ્યા હતા। ત્યારબાદ પોલીસે આ બંને વ્યક્તિ ભૂપત ધડુક અને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાનને ધરપકડ કરી છે। વાત મોરબીની। મોરબીમાં જર્જરિત ઇમારતની છત તૂટી પડી। મોરબીના નવડેલા રોડ પરની આ ઘટના છે। પાર્ક કરેલી કાર અને રિક્ષામાં મોટું નુકસાન થયું। સતત લોકોની અવરજવરવાળા રસ્તા પર છત તૂટી પડી। સદનસીબે કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે। મનપા દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે। આ જર્જરિત ઇમારત તોડી પાડવાની સ્થાનિકોની માંગ છે। આના પહેલા અમે કરી હતી ને તો થોડુંક જ પાણી વયા ગયા હતા એ લોકો, પણ આટલું થોડુંક રાખી દીધું હતું ને પડે એવું જ હતું, પણ એ થોડુંક જ પાણી વયા ગયા। હવે આ બધું આવી રીતના પડ્યું છે તો આનું બધું ભુગતાન કોણ કરે? અને આ બધું આવી રીતે વસ્તુ આના પહેલા જન્માષ્ટમી ઉપર આગળની દિવાલ પડી હતી આ જ બિલ્ડિંગની, ત્યારે 2 માણસ મરી ગયા અને 4ને હોસ્પિટલમાં મોકલ્યા હતા।